યાત્રા ભાવનગરના અલ્ટ્રા રનર હાર્દિક મકવાણા 400 કિલોમીટર દોડીને પહોંચશે દ્વારકા। ગુજરાતી ફિલ્મ લાલો શ્રીકૃષ્ણ સદા સહાયથી પ્રેરિત થઈ ભાવનગરના અલ્ટ્રા મેરેથોન રનર મકવાણા હાર્દિકે નવી ઉર્જા અને નવજીવનનો સંદેશ લઈને એક અનોખી દોડ યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે। જીવનમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને પુરુષાર્થના ભાવને જનમાનસ સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે તેઓ ભાવનગરથી પવિત્ર ધામ દ્વારકા સુધીના 400 કિલોમીટર અંતરને દોડીને પૂર્ણ કરશે। હાર્દિક મકવાણા દોડ 1 જાન્યુઆરીથી પ્રારંભ કરશે। આ યાત્રા માત્ર રમત જગત સાથે સંકળાયેલી નથી, પરંતુ યુવા પેઢીને સંદેશ આપવાનો એક જીવંત પ્રયાસ છે। શિસ્ત, તંદુરસ્તી અને સંઘર્ષ જ જીવનનો માર્ગ। હાર્દિક મકવાણા પહેલા પણ અનેક અલ્ટ્રા દોડમાં પોતાની પ્રતિભા દર્શાવી ચૂક્યા છે। ખાસ કરીને ભાવનગરથી રણુજા સુધીના 800 કિલોમીટરના અંતરને 12 દિવસથી પણ ઓછા સમયમાં પૂર્ણ કરવાનું તેમના જીવનનું એક ગૌરવપૂર્ણ સિદ્ધિરૂપ અધ્યાય છે। આ ઉપરાંત અનેક અલ્ટ્રા મેરેથોનમાં ભાગ લઈને તેઓ ભાવનગરનું નામ રોશન કરી ચૂક્યા છે। આ 400 કિલોમીટરની મહાયાત્રા માટે સ્પોન્સરશીપ સંયોગ ફાઇનાન્સ અને સપોર્ટ ટ્રેડ સ્પેર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ અને સપોર્ટ ટીમ ફોર્સ બાઉન્સર સ્કોડ વતી આપવામાં આવી રહ્યા છે। રૂટ એનો સિંહોર, રંગોળા, બબરા, અટકોટ, રાજકોટ, ત્રંબા, પડધરી, ધ્રોલ, ધુણવાવ, મોટી ખાવડી, ખંભાળિયા, લીંબડી, જામનગર, દ્વારકા। હાર્દિક મકવાણાનો સંકલ્પ અને સંઘર્ષ નવી પેઢી માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બની રહેશે।